રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં કુલ 21 બાંગ્લાદેશી પકડાયા છે। રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। અટીકા, રૈયા રોડ સહિત વિસ્તારમાં તપાસ પણ કરવામાં આવી। જોકે અગાઉ પણ 1000ની તપાસમાં 13 લોકો ઝડપાયા હતા। તો રાજ્યભરમાં અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે। જે પણ ઘૂસણખોરો છે તમામની તપાસ કરીને દરેકને પોતાના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી, જેમાં ઓપરેશનમાં કુલ 21 વ્યક્તિ પકડાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અલગ અલગ વિસ્તારોમાં રાજકોટમાં તપાસ કરી 21 લોકોને પકડી લેવામાં આવ્યા। બિલકુલ ભાવિની, રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશી જે છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના આદેશ બાદ હવે પોલીસ જે છે તે એક્શનમાં આવી છે અને જે ઘૂસણખોરો છે તેમને પોતાના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે। પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 21 વ્યક્તિઓ જે છે તેઓ પકડાયા હતા અને ઘૂસણ કરી રહેલા બાંગ્લાદેશી પાકિસ્તાનોને પકડી જે પાડવામાં આવી અને તેમની સામે અલગ અલગ ટીમો જે છે તે બનાવવામાં આવી છે। રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયો હોવાનું હાલ સામે આવ્યું છે। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી સહિતની 35 ટીમ બનાવી શંકાસ્પદ શખ્સોની હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તમામ ઘૂસણખોરોની પૂછપરછ કરી તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતન મોકલી દેવામાં કાર્યવાહી હાથ ધરી છે। આભાર માહિતી માટે।